जय श्री कृष्ण। आ स्प्लेन्डर आव्યું છે BS4 અમારી પાસે એન્જિન બનાવવા માટે અને આ ગાડી વેલાંજાથી અમારી પાસે ચેક આવી છે। તમે જોવો કે મેં આનું એન્જિન ખોલી નાખ્યું છે અને એન્જિનની અંદર બહુ ખરાબ ઓઇલના હિસાબે ખરાબ થઈ ગયું। તમે જોવો કે આ એકદમ કાળું થઈ ગયું છે એન્જિન, આખું બહુ કાળું થઈ ગયું છે। તો હવે આ જે કેમિકલ આવે છે, જે અમે એન્જિન કેમિકલથી ધોઈએ છીએ, આ કેમિકલ છે અને કેમિકલથી એન્જિન ક્લીન કરશું અને એકદમ ચોખ્ખું થઈ જાય। અને આ કેમિકલનું ડબ્બું છે, તમે જુઓ આમાં કોઈ નામ નથી આવતું। ઘણા અમારે ગેરેજવાળા ભાઈઓ પૂછે કે તમે જે એન્જિન ધોવો છો કેમિકલથી, એન્જિનના કેમિકલનું નામ શું છે? તો આ નામ નથી આવતું, નામ વગરનું કેમિકલ આ રીતનું આવે છે। અને આને સાફ કઈ રીતે કરવાનું? તો આ બધું જે સામાન છે ને એને આ તગારીમાં નાખી દેવાનો છે। 10-15 મિનિટ સુધી એને બ્રશ મારી અને મૂકી દેવાનો। પછી આ પડિયાને બધાય બ્રશ મારી દેવાનું। જ્યાં સુધી આ પડિયાને બ્રશ લાગી જાય ને ત્યાં સુધી આ જે સામાન અંદર નાખેલો હોય છે એને પાછું ફરીથી પાછું બ્રશ મારી અને નીચે મૂકતું જવાનું। આ પડિયા ગળી જાય, જે કાળો છે ને એ બધું કાળું ઓછું થઈ જાય છે। પછી પાછું આને બ્રશ મારો એટલે એકદમ ક્લીન થઈ જાય। પછી એને લાસ્ટમાં પાણીનો ફુવારો મારી દેવાનો। આ રીતે એન્જિન આખું ક્લીન થઈ જાય છે અને હાથને કે કોઈ જાતની નુકસાની થતી નથી આમાં, કારણ કે કેમિકલ એકદમ સારું છે। અને આ કેમિકલ લેવા માટે સુરતની અંદર હોય કે સુરતના બહાર કોઈ પણ બીજા સિટીની અંદર હોય તો હું ડિસ્પ્લેમાં આનો કેમિકલ વાળાનો નંબર નાખી દઉં છું। તો કેમિકલ માટે એ લોકો એને કોન્ટેક્ટ કરી શકે છે અને ફોન કરી અને એની પાસેથી મંગાવી શકે છે। અને જેને કેમિકલ જોઈ છે એ લોકો પોતે રૂબરૂ ત્યાંથી કલેક્ટ કરી શકે, કારણ કે લેથવાડા જે છે અમારા હીરાબાગ વિસ્તારમાં, મારુતિ ઓટો રિપેરિંગ એનું નામ છે અને આ કેમિકલની પ્રાઇસ છે 100 રૂપિયાનું લીટર। તો જેને પણ આ કેમિકલ જોઈ એ લોકો પાર્સલ કે કુરિયર સુવિધા નથી કરતા, એટલે તમારે તમારી રીતે કલેક્ટ કરવાનું રહેશે। અને ડિસ્પ્લેમાં હું નંબર આપી દઉં છું। હવે અમે આને કેમિકલથી એકદમ ક્લીન કરશું અને ફિટિંગ વખતે તમને બતાવશું કે અમે કેટલું ક્લીન કરીએ છીએ। ઓકે, તો તમે જોવો કે જે અમે સ્પ્લેન્ડરનું એન્જિન ખોલ્યું હતું એ કેમિકલથી એકદમ ક્લીન થઈ ગયું। તમે જોવો આ એકદમ પડિયા ક્લીન થઈ ગયા છે। આ બે મેન ચેમ્બર છે, આ ક્લચ કવર છે, આ હેડ છે અને આ પિસ્ટન છે નવો, અને આ બધો સામાન જે છે બધો એના સ્પેર પાર્ટ એ બધો એકદમ ક્લીન કરી નાખ્યા। તમે જોવો એકદમ ક્લીન। આ ક્રેન્ક લેથમાંથી આવી ગઈ છે, આ બધો સામાન છે અને આ સ્પેર પાર્ટ બધા લઈ લીધા। ક્લચ પ્લેટ છે, પ્રેશર પ્લેટ છે, ટાઈમિંગ ચેન કિટ છે, ગિયરના બધા બેરિંગ છે, વાલ સીલ છે, ઓઇલ સીલ કિટ છે, પેકિંગ સેટ છે અને પ્લગ છે એનજી કેનો, અને પિસ્ટનનો બોક્સ છે, ન્યુટ્રલ પટ્ટી છે, કટ રબર છે, બધું જેન્યુન પાર્ટ્સ લઈ લીધા છે। તો આવી રીતે અમારી પાસે એન્જિનમાં ઓરિજિનલ સામાનથી કામ કંઈ પણ કરાવવાનું હોય તો અમારો સંપર્ક જરૂર કરજો। અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ફોલો કરજો। જય શ્રી કૃષ્ણ।